આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત સદ્ગુરુ શ્રી નારાયણદાસ સ્વામી અને સદ્ગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાર્તા સાંભળશું। જૂનાગઢના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સદ્ગુરુ નારાયણદાસ સ્વામી મહંત હતા। મંદિરની ગૌશાળામાં સારામાં સારી જાતની ઘણી ગાયો હતી। એક ગાયને વેલો તો સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના વખતનો હતો। જૂનાગઢ મંદિરના પાર્ષદ બોજો ભગત ગાયોને ચારવા જતા। ખૂબ જ મહિમા સહિત પોતે ગાયોની સેવા કરતા। એમનો કંઠ પણ મધુર હતો અને જ્યારે એ હલકમાં કીર્તનો ગાય ત્યારે સાંભળનારને તો મંત્રમુગ્ધ કરી દેતા હતા। એક સમયે ગીરના ઘેઘુર વનમાં ગૌધન ચરતું હતું। એ સમયે જૂનાગઢના નવાબ સાહેબ કાનિક કારણોસર નીકળ્યા। તેમણે આ ગાયોને જોઈ તે પોતે બહુ ખુશ થયા અને પોતાના રાજના માણસ મારફતે તપાસ કરાવતા માલુમ પડ્યું કે આ ગાયો તો સ્વામિનારાયણ મંદિરની છે। તે પોતે કહેવરાવ્યું કે મારે નિરાંતે આ ગાયોને જોવી છે, માટે તમો બંગલે હાંકી આવો ને તમો ત્યાં રોકાશો, ત્યાં સુધી ખાણ કપાસિયા વગેરે ગાયોને ખવરાવશું। નવાબ તો સોરઠના સરકાર કહેવાય। તે પોતાના માણસોને સાથે રાખીને ભગતને વિનય સાથે આગ્રહ કરીને ગાયો સાથે બંગલે લઈ ગયા। ત્યાં ગાયોને ગૌશાળામાં બંધાવીને નવાબ સાહેબ પોતાના માણસ સાથે એક એક ગાયોને ફરી ફરીને જોવા લાગ્યા। પોતાના રાજમાં પણ ઘણી ગાયો હતી, પરંતુ મંદિરની એક ગાય પોતાને બહુ પસંદ પડી। રાજમાં પણ મંદિરની ગાય જેવી રૂપાળી તથા વેલમાં લાંબી ગાય ન હતી, જેથી નવાબ સાહેબે વિનંતી કરાવી જે મંદિરના સ્વામીજીને પૂછાવો કે આ ગાય અમને આપે તો પોતે જે કહે તે કિંમત આપવા તૈયાર છે। મંદિરમાં સંદેશો આવતા નારાયણદાસ સ્વામીએ 2-3 જણને ઠાકોરજીના થાળની પ્રસાદી લઈને મોકલ્યા અને કહેવરાવ્યું કે મંદિરની ગાયો આ જૂનાગઢ રાજમાં રહે છે, તો એ આપની જ કહેવાય, માટે ખુશીથી જે ગાય તમને ગમે તે 1, 2 કે 4 જે આપની ઈચ્છા હોય તે ખુશીથી રાખે। અમારે કાની પણ કિંમત જોતી નથી। આમ મંદિરથી સંદેશો આવ્યો ત્યારે નવાબ સાહેબે કિંમત આપવા માટે ખૂબ જ આગ્રહ કર્યો, પરંતુ સ્વામીની આજ્ઞાનુસાર ભક્તોએ વિનયથી ના કહી દીધી અને જે ગાય પસંદ હતી તે ગાયને બંગલે રાખી બીજી ગાયો મંદિરે હંકાવતા હતા। ત્યારે બોજા ભગત કહે કે સાહેબ, જો આપ રાજી થયા હો તો અમારી ગાયોને ચરિયાણની કોઈ ખાનગી જગ્યા નથી, જેથી આવી કામધેનુ જેવી ગાયોને મારે નોખે નોખે ઠેકાણે ડુંગરાળ જમીનમાં રખડાવવી પડે છે। ત્યારે તુરત જ નવાબ સાહેબે સિકવેરા સાહેબને હુકમ કર્યો કે જ્યાં આપણી ગાયો ચરે છે ત્યાં આપણી ગાયોની સાથે જ સરકારી વીડીમાં સ્વામિનારાયણ મંદિરની ગાયો ચરે। તે સાંભળીને બોજા ભગત તો રાજી થઈ ગયા ને મંદિરે આવ્યા। આ વાતને વર્ષો વીતી ગયા। સિકવેરા સાહેબ બદલી ગયા અને તેની જગ્યાએ માણેકલાલ નામના અમલદાર આવ્યા। તે બહુ જ ગણતરીવાળા અને દરેક વસ્તુની જાત તપાસ કરે તેવા હતા। નવાબ સાહેબની ગાયો સાથે મંદિરની ગાયો ચરે છે તે વાત પોતાને ધ્યાને આવતા તેમણે મંદિરના ભગતને એ બાબતે કનિક લેખિત હુકમ હોય તો તે પોતાની ઓફિસે 2 દિવસમાં બતાવી જવા માટે કહ્યું। આ બાબતનો હુકમ તો મૌખિક હતો,
તેમ જણાવ્યું, પરંતુ તેમણે મનાઈ કરી. અને છતાં પણ ગાયો તો દરરોજ વીડીમાં જ ચરવા જતી હતી. જેથી તેઓએ મંદિરના ગૌધનને રોકાવીને ડબે લઈ જવા હુકમ કર્યો. ત્યારે ગોવાળે આવીને મંદિરમાં ખબર આપ્યા. સિકવેરા તો બદલાઈ ગયેલ, પરંતુ મતવા જ્ઞાતિનો એક હજુરી તે વખતે હાજર હતો. જેથી તેને મળીને વાત કરી, જેથી તુરત જ સરકાર પાસે જઈને મંદિરની ગાયોની વાત કરી. ત્યારે તુરંત જ નવાબ સાહેબે માણેકલાલ ભાઈને સંદેશો મોકલ્યો કે મેં જાતે જ હુકમ કરેલ છે. અને તમે સ્વામિનારાયણની ગાયો રોકી તે ખોટું થયું છે, પણ ખેર, જે બનવાનું હતું તે તો બની ગયું. પરંતુ તમો તુરંત જ ગાયોને મંદિરે મોકલી આપો અને તે સ્વામીને રાજી કરો. ત્યારે માણેકલાલ ભાઈ કહે કે અચ્છા સરકાર, હું હમણાં જ ગાયોને મોકલું છું. અને આપે હુકમ કર્યો કે સ્વામીને રાજી કરો તો જાતે જઈને માફી માગું. તે નવાબ સાહેબે કહ્યું કે તે ઓલિયાઓની દુઆથી જ મારું આ રાજ ચાલે છે. માત્ર મોઢેથી માફી માગો તે તો ઠીક, પરંતુ તેમના માણસોને બોલાવીને તેમને ગાયોના ખાણ માટે કપાસિયા અને આપણી ભેંસોમાંથી એકાદ બે ભેંસો, અગર તો આપણા બળદની જોડો છે તેમાંથી એક બે જોડી બળદ, જે કની તે કહે તે આપો. અને તેની દુઆ માગો. આપણે જ ચારવાનો હુકમ કરેલો, અને આપણે જ ગાયોને ડબે હંકવી. તે કસૂર દરગુજર કરે તેમ મારા વતી માફી માગો. અને જરૂર બળદ કે કની પણ રાખે તો જ મને શાંતિ થાય ને તેમની દુઆ ફળે. આમ મંદિરમાંથી જ્યારે ભક્તો ત્યાં ગયા, ત્યારે નવાબ સાહેબે પોતે હાજર રહીને હૃદયપૂર્વક આગ્રહ કરીને માન આપીને એક સારી જોડી બળદ ભેટ તરીકે મંદિરને આપ્યા. ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી તથા ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામીના પ્રતાપે અને વર્ષો થયા જ્યાં ભગવાન પુરુષોત્તમ નારાયણનું ભજન થાય છે, તેવી પવિત્ર ભૂમિના પ્રતાપે નવાબ સાહેબની અતિ નિર્મળ ભાવના થઈ હતી. આ પુનિત પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.